નડિયાદથી સમાચાર નગરપાલિકાનું ડમ્પિંગ આઈસર રોડ પરના ખાડામાં ફસાયું। માઈ મંદિર રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી પાસે નડિયાદ નગરપાલિકાનું ડમ્પિંગ આઈસર એક મોટા ખાડામાં ઉતરી ગયું। સદનસીબે કોઈને જાનહાની નથી થઈ। આઈસર ખાડામાં પડી જવાને કારણે માઈ મંદિરનો સમગ્ર રસ્તો બ્લોક થયો। સ્થાનિક લોકોને અવરજવર માટે બીજા રસ્તે ફરીને જવાનો વારો આવ્યો। જોકે પાલિકાને વારંવાર સ્થાનિકો દ્વારા આ ખાડો પૂરવાની રજૂઆત કરવા છતાં માત્ર માટી નાખી પુરાણ કરાયું। ત્યારે શહેરીજનોની સમસ્યાની અવગણના કરનાર પાલિકાનું વાહન જ ખાડામાં ફસાયું। ત્યારે સ્થાનિકોએ કહ્યું કે ખાડો ખોદે તે પડે તે કહેવત પાલિકાએ સાર્થક કરી। અને હવે વાત ભાદરવી પૂનમના મેળાની। ભાદરવી પૂનમનો આજે છઠ્ઠો દિવસ છે। અંબાજીમાં આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ ઇમરજન્સી સેવા માટે આશીર્વાદરૂપ બન્યું છે। સમગ્ર મેળા દરમિયાન 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જેમાં હૃદયરોગના લક્ષણો જોવા મળ્યા હતા। જોકે આ જનરલ હોસ્પિટલમાં 500 ઇમરજન્સી સારવાર આપવામાં આવી છે। 15 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા છે। મેળા દરમિયાન 5 જેટલા દર્દીઓમાં હૃદયરોગને લગતા લક્ષણો દેખાયા। એક વ્યક્તિનું 16 સપ્ટેમ્બરે મોત નિપજેલું હતું, જ્યારે બીજા એક દર્દી જે દાંતાથી નીકળી અંબાજી પગપાળા પહોંચી રહ્યા હતા, ત્યારે પાંસા પાસે છાતીમાં દુખાવાની તકલીફ થતા અંબાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જે તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા। અત્યાર સુધી લગભગ આશરે 500 જેટલા ઇમરજન્સી દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને લગભગ આશરે 14 થી 15 દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે। અહીંયા જે દર્દીઓ આવ્યા છે તેમાં હૃદયરોગના, એક્સિડન્ટના, ખેંચના તેમજ અન્ય પ્રકારના રોગના દર્દીઓ આવેલા છે। હાલ જ એક દર્દી આવ્યો હતો જેને છાતીના દુખાવા સાથે આવેલું હતું અને તેને એટેક આવેલો હોવાથી તેની સારવાર આપીને તેને વધુ સારવાર સેટલ થયા બાદ વધુ સારવાર અર્થે એને કાર્ડિયોલોજિસ્ટના ત્યાં રિફર કરવામાં આવેલ છે। અને હવે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે। સવારથી જ પ્રધાનમંત્રીને દેશ વિદેશથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે। રાજકોટ સાથે પીએમ મોદીનો જૂનો અને અનોખો નાતો છે। પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેઓ પોતાના જૂના મિત્રો સાથીદારોને ભૂલ્યા નથી। એમાં પણ રાજકોટમાં રહેતા ભટ્ટ પરિવાર સાથે તેમનો ખૂબ જ અંગત સંબંધ છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં આ પરિવાર અને અન્ય પાયાના કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી સાથેની અનેક યાદોને વાકોળી। સીએમ બન્યા પછી 2001માં અમારા એરપોર્ટવાળા રોડ પરથી નરેન્દ્રભાઈ સર્કિટ હાઉસથી એરપોર્ટ જતા હતા અને બાપુજી સવારની સંઘની નિત્ય શાખામાંથી પરત આવતા હતા। નરેન્દ્રભાઈ એમને જોઈ લીધા, એમની આખી કાફલો એરપોર્ટના ગેટ સુધી પહોંચી ગયો હતો અને એમણે રોકાવી દીધું પોતાની ગાડી। બાપુજીને એમણે જોયા એટલે સીધા અમારે ત્યાં બધા સિક્યોરિટીને દૂર કરી અને પછી બાપુજીને પગે લાગ્યા કે બાપુજી તમારા આશીર્વાદથી મને આ નવી જવાબદારી મળી છે, આશીર્વાદ આપો કે હું એમાં સફળ રહું। એવી જ રીતે જ્યારે પીએમ બન્યા પછી પહેલીવાર અમને પીએમ ઓફિસમાં મુલાકાત માટે અમે ગયા, ત્યારે પીએમ ઓફિસમાં અમે જેવા દાખલ થયા અને નરેન્દ્રભાઈ જે ખુરશી ઉપર બેઠા હતા એટલે દાખલ થઈને મેં નરેન્દ્રભાઈને સહજ રૂપમાં કીધું કે નરેન્દ્રભાઈ, તમને આ વડાપ્રધાન પદની ખુરશીમાં જોઈને અમે અમારા પરિવારના એક માણસને આવી ઉચ્ચ હોદ્દા ઉપર જોઈને ખૂબ હર્ષ અને રોમાંચ અનુભવીએ છીએ। ત્યારે નરેન્દ્રભાઈના શબ્દો હતા કે જ્યોતિબેન, આ મારો પરિશ્રમ કે મારી આવડત નહીં, બાપુજી જેવા જે અનેક લોકોએ તપસ્યા કરી છે એનું પરિણામ આપણને મળ્યું છે અને આ ખુરશી એવી છે કે એ વડીલોના આશીર્વાદથી જ હું એમાં સફળ રહીશ। સંઘર્ષ કરવો એ મૂળભૂત સ્વભાવ એમનો। એટલે ઇન્દિરાજીએ જે રીતે કટોકટી નાખી, લોકોને મીસા નીચે જેલમાં નાખ્યા, એને ચેલેન્જના સ્વરૂપમાં સ્વીકાર્યું અને એ સ્વીકારીને આંદોલનાત્મક જે કામ કરવું પડે એ બધા કામો એ વખતે અખિલ ભારતીય સ્તર ઉપર, ઉદાહરણ તે લોકોને એમ કહ્યું કે તમે શાખા લગાડો ને ધરપકડ કરો એટલે જેલમાં જાઓ, તો દેશભરમાં આખા દેશની અંદર આ આખી પ્રક્રિયા ચાલી અને લાખો લોકો જેલમાં ગયા, પણ એ ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ નીચે ગયા, જેમાં બેઇલ મળતા હતા। મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી, મીસા,
એમાં બેઇલ મળવાની કે છૂટવાની કોઈ સ્કોપ નહોતો, કારણ કે કાયદો જેવો હતો કે એને કોઈ કોર્ટમાં પડકારી ન શકે. તો એવા લાખો લોકો આખા દેશમાં જેલમાં હતા. એ લોકોનું મોરલ અપ રહે એના માટે અંડરગ્રાઉન્ડ પત્રિકાઓ હતી, એને છાપીને એમને પહોંચાડતા કે તમે ભલે અંદર જેલમાં હો, બહારે પણ તમારા માટે અને દેશ માટે મરી ફીટવા માટે લોકો કામ કરે છે. નરેન્દ્રભાઈનો હિસ્સો એમાં બહુ મોટો હતો. એ શીખના વેશમાં હતા અને હું એક સેલ્સમેનના વેશમાં એમની સાથે ઘણા સ્કૂટર ઉપર, મોટરસાઇકલ ઉપર પ્રવાસ કર્યા છે. કે નરેન્દ્રભાઈ સાથે અમારો પારિવારિક સંબંધ હોવાને કારણે એમની સાથે જ્યારે પણ મુલાકાત થઈ ત્યારે એમણે કોઈ દિવસ રાજકીય ચર્ચાઓ અમારી સાથે કરી નહીં, અને અમે પણ ઈચ્છતા હતા કે ન થાય. પરંતુ પરિવારની પૂછપરછ નરેન્દ્રભાઈ સામેથી કરતા અને કહેતા કે હું આટલા વડાપ્રધાન તરીકેના મારા રોલમાં હું આ કામ માટે તમે આવો છો એટલે હું ફ્રેશ થાઉં છું. અને મેં કીધું પણ તમે એક વડાપ્રધાન તરીકે આટલી બધી ચિંતા કરો આખા પરિવારને, એ જ મારો ખોરાક છે, એ જ મારો ખોરાક છે. હું ઓછું જમવું એ ચાલશે, પણ પરિવારો અને પરિવારની સ્થિતિ એના ઉપર હું ચર્ચા કરું, વાત કરું, એ વધારે ઉપયોગી છે. અને એટલા માટે 15 મિનિટ 20 મિનિટનો સમય અમારી સાથે ફાળવતા. યાજ્ઞિક રોડ ઉપર એક સ્ટોરમાં આગ લાગી, મોબાઈલ શોપમાં. તરત સાહેબનો હજી 5 મિનિટ નહીં થઈ ત્યાં ફોન આવ્યો કે તમે ઝડપથી જાઓ અને જુઓ શું કઈ ઘટના બની છે. અને આ ત્વરિતતા મુખ્યમંત્રી તરીકે એક મહાનગરમાં એક રોડ ઉપરમાં એક મોટા શોરૂમમાં આગ લાગે અને તરત ચિંતા કરે, આ મને લાગે છે કે સંવેદનાપૂર્ણ એમનું વ્યક્તિત્વ, એક દ્રઢ નિચ્છાશક્તિથી કામ કરવાની શક્તિ. એટલા માટે વિકાસ કામો માટે પણ એટલી જ પૂછતા રહેતા. 2002ની વાત હોય કે 2010ની વાત હોય, 2014 હોય, સાલસ નિખાલસ વ્યક્તિત્વ. જ્યારે પણ એ કાર્યકર્તાને જોયે ને મને યાદ છે કે નરેન્દ્રભાઈની સાથે ચૂંટણી પ્રચારમાં ફરવાનું થાય, કોઈ નાનો સામાન્ય કાર્યકર્તા અથવા કોઈ બાળક આવી જાય તો પણ નરેન્દ્રભાઈનું ધ્યાન દોરીએ. એટલે નરેન્દ્રભાઈ એવા અગત્યની મિટિંગ હોય કે અગત્યના કાર્યક્રમમાં પણ થોડું મોડું થાય તો ચાલે, પણ એમની જે લોકો પ્રત્યેની લાગણી, કાર્યકર્તા પ્રત્યેની લાગણી, સામાન્ય લોકો પ્રત્યેની લાગણી અને એક જે સન્માનની ભાવના હતી, એ અમારે સૌ કાર્યકર્તાઓ એમની પાસેથી અવિરત શીખવાની રહે. દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની પણ ઉજવણી થઈ રહી છે. ત્યારે વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના મોટા ભાઈએ શુભકામના પાઠવી. માદરે વતન વડનગરથી સોમાભાઈ મોદીએ નાના ભાઈને શુભેચ્છાઓ પાઠવી. તેમના નાના ભાઈ નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે કરી પ્રાર્થના. સોમાભાઈ મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સમગ્ર ભારતની જનતા જોડાયેલી છે. નરેન્દ્રભાઈ દેશ માટે રાત દિવસ કામ કરે છે, જે બેમિસાલ છે. વધુમાં વડનગરમાં સેવાકીય કેમ્પ પણ કરવામાં આવ્યા. उनको लंबी आयु के लिए, उनकी तबीयत अच्छी रहे, उसके लिए परमात्मा को प्रार्थना करते हैं. और उसके साथ पूरे भारत की जनता जुड़ी हुई है. जिस तरह से नरेंद्र भाई ये देश के लिए काम कर रहे हैं दिन रात, ये बेमिसाल है उनके लिए, हमारे लिए भी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજાયો. ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજ કુમારના હસ્તે સિલાઈ સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ રિવરફ્રન્ટ ખાતે 30 ફૂટની લંબાઈ ધરાવતા સ્ટીલના ચરખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આ સ્ટીલનો જે ચરખો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે ખાદીની એક મુહિમ શરૂ કરવામાં આવી જ્યારે પ્રધાનમંત્રી તેઓ બન્યા હતા. સૌ કોઈ એક ખાદીની મુહિમમાં જોડાયા અને મોટો ફાયદો પણ તેમાં જોવા મળ્યો. અને હવે વાત વિઘ્નહર્તાની વિદાયની. સુરતના બારડોલીમાં ભક્તિભાવથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. સંવેદનશીલ વિસ્તાર પોલીસની દેખરેખ હેઠળ ગણેશ વિસર્જન કરાયું. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જિલ્લા પોલીસ વડા, 4 ડીવાયએસપી, 7 પીઆઈ પીએસઆઈ, 80થી વધુ પેરામિલિટરીના ચાપતા બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. શહેરમાં 3 ફૂટથી 5 ફૂટની મૂર્તિઓનું મીંડોળા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું, જ્યારે પીઓપીની પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાઈ.
શ્રીજીના આગમન બાદ 10 દિવસથી ધર્મ પૂજા અર્ચના કર્યા બાદ આજે શ્રીજીની હર્ષભેર વિદાય કરવામાં આવી રહી છે અને વિસર્જન પ્રોસેસન નીકળવામાં આવ્યું છે. પણ ખાસ કરીને જે સુરત રેન્જ અંતર્ગત સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર કહેવાતો હોય તો એ બારડોલી છે અને બારડોલીના મુખ્ય માર્ગ ઉપર મીનારા મસ્જિદ પાસે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા દ્વારા ગોઠવવામાં આવ્યો છે. 4 ડીવાયએસપી, 7 પીઆઈ, 7 પીએસઆઈ તેમજ એસઆરપી, પેરામિલિટરી ટીમ સહિત હાલ જે આ મસ્જિદ સંવેદનશીલ વિસ્તાર પર હાલ ચુસ્ત બંદોબસ્ત ખર્ચી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આ હાલ જે બારડોલી નગરની અંદર મુખ્ય માર્ગ સ્ટેશન ઉપરથી આજે આંબેડકરનું જે પ્રતિમા લગાવી છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા મૂર્તિઓને લેવામાં આવે છે. કૃત્રિમ તળાવની અંદર શ્રીજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જે અંદર